જય જવાન જય કિસાન મિત્રો, હવે ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીનો માહોલ કોઈ દેખાતો નથી. એવો નથી કાયમ નાચો કે હાલ તો હાડ ઉડતું હોય. અને મિત્રો ખેતીની વાત કરીએ તો મિત્રો કોઈની વાતોમાં આવવું નહીં અને આપણે જે બનાવી ધંધો કરો, કોઈની વાતોમાં આવવું નહીં. કોઈ કહે આમ કરો આમ કરો આમ કરો, કોઈનું કહેવું કરવું નહીં. આપણે જેમ મન ફાવે એ વાવવું, મન ફાવે એની ખેતી કરવી. આપણે કે વિચાર કહેતો હોય કે આ વાવવું છે તો એ જ વાવવું, આપણું મન કે એ વાવવું, કોઈ કેમ કરવું નહીં. મિત્રો અમે જોઈ લો મિત્રો, કોઈ કે તો સારો માણસ હોય તો એની શીખ લેવી, ન કે ઘણાય છે મિત્રો. અમે પહેલાં પિતા તરીકે ઘણા મિત્રો આવતા, વહેલા ઉઠી અને કંઈ હેડો તો હેડ ભાઈ વાટે, સવારમાં અહીં બેસી જતા હેડ ભાઈ વાટે. પણ હવે તમે અમારી પાસે કોઈ ના આવતું હેડ લ્યા, પણ અમે જ ના. હવે અમને ફોન આવી ગયું કે મિત્રો ખોટા રસ્તે હેડવું નહીં, દારૂના વ્યસનમાં આવવું નહીં, ગમે એના વ્યસનમાં આવવું નહીં. જે બને ધંધો કરવો. અમને મિત્રો જોઈ લો આજકાલ કરતે લગભગ 4થું વર્ષે તો મિત્રો બંધ કરી દીધો. અમે કોઈ મરી ના જા, એના લીધે કોઈ થતું નથી. બંધ કરવો એ એક મામૂલી વાત છે. અને અમે મિત્રો બંધ ના કર્યા હોત તો અમે પણ આ દુનિયામાં અત્યારે ના હોત. માતાજી વીરબાપજી લાજ રાખી અને ભગવાનને અરજી આલી અને ગણો કે સ્ટેલ આવ્યો. ભગવાનને પણ માની લીધું, સ્ટેલ આવ્યો એટલે માની લીધું કે મને આ સ્ટેજ ચાલે એટલે રાખો અને એને કમાવાનું છે. બાકી કમાવી લેજો તો જોઈ લો મિત્રો, અમે પણ જે કમાવાનું હતું એની શાકભાજી વાવી દીધી. પહેલાં બટાકા વાવ્યા હતા. બટાકા મિત્રો કાસા કાઢ્યા હતા તે 20 રૂપિયે કિલો જબલમ ગયા હતા. એટલે મિત્રો 400 રૂપિયે થોડા ઘણા બટાકા વેચ્યા હતા. 400 ચાલુ કર્યું હતું, 200 સુધી બટાકા વેચ્યા હતા. અને મિત્રો હાલ જોઈ લો મિત્રો, ફૂલ છે, મરચાં છે, ચોળી છે. પણ એ અત્યારે ભાવનું એવું નરમ છે. એટલે મિત્રો શાકભાજીનું તો નરમ ગરમ રહેવાનું. એનું કશું હોય ના કોઈ, એનું કોઈ પેલું નથી કહેતા ખેતરમાં આવીને હાકા ના નાખવા. હવે શું થાય ને પેલું થાય ને ભાવ નથી ને એ મિત્રો ના કરવું. આ તો ભાવ છે, જોઈ લો મિત્રો. બટાકામાં ભાવ છે. એટલે સૌને બટાકા પડ્યા, કોઈને સ્ટોરમાં પડ્યા, કોઈને ઢગલા પડ્યા. એટલે મિત્રો શાકભાજીમાં એવું રહેવાનું. અને અમારે જો મિત્રો અમે વાત કરી સ્ટેજની, એટલે તમારે પણ માતાજીની અરજી કરો. જે પિતા હોય કે માતાજી અમને સ્ટેજ લઈ આલો. અને અમારે થોડુંક જીવવું છે, અમારે થોડીક ખેતી કરવાની છે, અમારે જોડે છોકરા છે. એટલે મિત્રો જોડે તમારા છોકરાનું, નાના બાળકનું વિચારી અને જે વસ્તુ લેતા હોય તે વસ્તુ બંધ કરી દેજો. બંધ કરશો એટલે મિત્રો ખૂબ મજા આવશે ધંધો કરવાની. કોઈ દાડો ઉગ્યો ને તમે ડાયરેક્ટ ખેતરમાં જ જાઓ, બીજું તમને કોઈ વિચાર જ નહીં આવે. હર ઉપર તમે 2 મહિના 3 મહિના બંધ કરશો, તમને બધું સમજાઈ જાય કે આ વસ્તુની અડાય નહીં. મને તો મિત્રો 4 વર્ષ છે ને એવો ધંધો કરવાની મજા આવે. એટલે શાકભાજીની મજા આવે બહુ. શાકભાજીની તો બહુ જ મજા આવે છે. કામ કરવાની મજા આવે. કોઈ ખેતરમાં ના આવે, ઘરના બરના કોઈ ના આવે તો એકલાય કામ કરે એવી મજા આવે, એવું મૂડ આવે. એટલે મિત્રો પિતા હોય તો બંધ કરો. અને ધંધા હું એટલે તમે તો કહેતા છો કે હવે હું અંદર કરી મની પાર્ટી બેઠી, પણ એ મિત્રો હું નથી કહેતો.
કે તમે બયા બંધ કરી દો ના કે વળી આગા પાછું થાય નહીં, કોઈ થાય તો કે એની બંધ કરવાનું કીધું તો આમ થઈ ગયું. પણ મિત્રો આસ્તે આસ્તે ભલે બંધ કરજો, ઘણો પીતા હોય એ આસ્તે આસ્તે બંધ કરજો. સવારે લેતા હોય તો થોડું સ્વાદનું લેજો, સવારે બંધ કરવાનું. અને મેં તો મિત્રો ખરેખર માતાજી ભગવાન એવી લાજ રાખી છે ને તે જબરજસ્ત. એટલે ભાડો કમાવાનો સમય મારે ચો આવી ગયો ને ચો ભગવાનની લાજ રાખી કે જોઈ લો મિત્રો. મરચાં પણ છે, મરચાં પણ અસલ સારા છે, પણ ભાવ નથી. ભાવ તો ના હોય મિત્રો, એવું તો રાખવું નહીં, એવું મનમાં વિચારવું નહીં કે ભાવ નથી ને આમ નથી, એવું વિચારવું નહીં. અને ધંધો કરો અને ખૂબ ગમો ચડી છોકરો હમું ભાવવાનું છે મિત્રો. હવે થોડુંક કોમ છે શાકભાજીમાં, એટલે મિત્રો વિડીયો તો ઘણો લાંબો બનાવવાનો હતો. અને વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો કોમેન્ટ કરજો અને ફોલો કરજો. હવે જય જવાન જય કિસાન.